હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 8 કાર્બનિક રસાયણ વિજ્ઞાન. તો આજનો આપણો ટોપિક છે વિસ્થાપિત બેન્ઝીન સંયોજનોનું નામકરણ. આ બેન્ઝીન પર જે સંયોજન હોય ને એનું નામકરણ એ કેવી રીતના થાય? જો IUPAC નામકરણ પદ્ધતિમાં વિસ્થાપિત બેન્ઝીનનું નામ લખવા માટે નીચે દર્શાવેલા ઉદાહરણ મુજબ વિસ્થાપકોનું નામ પૂર્વક તરીકે બેન્ઝીનની શબ્દની આગળ લખાય છે. જો આ પહેલું છે, આ બેન્ઝીન, આને કહેવાય બેન્ઝીન, બરાબર. આના પર CH3 છે. હવે CH3 શું કીધું છે? નીચે દર્શાવેલા ઉદાહરણ વિસ્થાપકોનું નામ પૂર્વક તરીકે બેન્ઝીન શબ્દની આગળ લખાય. આ બેન્ઝીન છે, તો કયો ક્રિયાશીલ સમૂહ છે? આ કયો છે? વિસ્થાપિત. CH3 એટલે મિથેન. આગળના વિડીયોમાં છે, દેખી લેજો ના ગભરાય. આ છે મિથેન. તો બેન્ઝીનની આગળ પૂર્વક તરીકે આપણે મિથેન લખવાનું. હવે મિથેન એટલે શું કહે? CH4 પણ આમાંથી એક હાઇડ્રોજન દૂર થાય ને, અને CH3 ને એને કહેવાય મિથાઇલ. શું કહેવાય? મિથાઇલ. તો અહીંયા મિથાઇલ બેન્ઝીન અને સામાન્ય નામ છે ટોલ્યુઇન. પછી બીજું આ OMe એટલે મિથોક્સી. ઓ સમૂહ જોડાયેલો હોય એમી જોડે એટલે મિથાઇલ, પ્લસ આવો ઓ જોડાયેલો છે એટલે શું કહેવાય? મિથોક્સી. પણ આ શું છે? બેન્ઝીન. આને બીજું નામ સામાન્ય કહેવાય એનિસોલ. આઈડી. હવે બેન્ઝીન પર NH2 છે એટલે કે એમિનો સમૂહ. શું છે? એમિનો સમૂહ. તો બેન્ઝીન શબ્દની આગળ છે ને આને સમજી જ લેવાનું, આ બેન્ઝીન છે તો આનું નામકરણ છે ને એની આગળ હોય ને એ પૂર્વક તરીકે લાગે. તો આમાં શું છે? એમિનો. તો શું આવે? એમિનો બેન્ઝીન. શું કહેવાય? એમિનો બેન્ઝીન. અને એનું સામાન્ય નામ છે એનિલીન. IUPAC નામકરણ પદ્ધતિમાં આ બેન્ઝીન હોય ને તો બેન્ઝીન ઉપર જે પણ લગાવેલું હોય ને વિસ્થાપિત ગમે તેવો સમૂહ હોય તો આ બેન્ઝીનની પહેલાં નામ આપવામાં આવે. હવે જો હવે આપણા ઘેર કોઈ મહેમાન હોય તો પહેલાં આપણે આપણા ઘરના કરતાં પહેલાં મહેમાનના જ સ્થાન આલીએ ને, બરાબર. હવે આ તો એક પ્રકારનું ઘર છે, આ બધા ઘરના સભ્યો છે, બરાબર. અને બહારથી કોણ આવ્યું? આ કોણ આવ્યું? NH2. તો આપણા બધા કરતાં પહેલાં કોને માન આપે? જે બહારનું આવ્યું હોય, બહારથી કોઈ આવ્યું હોય એને જ પહેલાં મમ્મી લોકો કહે ને કે હા પહેલાં એ લોકોને પૂછે આમ તેમ. તો પહેલાં કોને સ્થાન આપે? જે બહારથી જોડાયેલું હોય એને પહેલાં સ્થાન આપવાનું. પછી આપણે ઘરમાં આવ્યા છે એટલે ઘરના સભ્યનું લખવાનું. તો બહારથી કોણ છે આની અંદર? NH2. તે શું છે? એમિનો, બરાબર. અને ઘરના સભ્ય તરીકે કોણ છે? તો બેન્ઝીન. તેને લખવાનું બેન્ઝીન. આવી રીતના જે બહારથી આવેલું હોય એને પહેલાં માન આપવાનું, એટલે પહેલું એનું લખવાનું, એની કાળજી રાખવાની. પછી જે ઘરના સભ્યો છે એ પછી એના ઘરના સભ્યની પાછળ લખવાના. આવી રીતના. તો જો આવી દેખો, મેં કીધું પહેલાં મિથાઇલ જોડેલું છે તો મિથાઇલ બેન્ઝીન. પછી OMe મિથાઇલ છે પણ ઓક્સિજન O છે જોડેલું એટલે શું કહેવાય? મિથોક્સી બેન્ઝીન. પછી NH2 છે તો શું કહેવાય? એમિનો બેન્ઝીન. મિથાઇલ બેન્ઝીનનું સામાન્ય નામ શું છે? ટોલ્યુઇન. બેન્ઝીન પર CH3. પછી મિથોક્સી બેન્ઝીનનું સામાન્ય નામ શું છે? એનિસોલ. પછી એમિનો બેન્ઝીનનું સામાન્ય નામ શું છે? એનિલીન. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.